દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભારત દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્વીકાર અને દેશ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી કથિત ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં આજે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બગવાડા દરવાજા ખાતે ભાજપના યુવા કાર્યકરો અને મહિલા પાંખના સભ્યો એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પુકારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘટના સ્થળે હાજર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર્યકરો પાસેથી સળગતું પૂતળું છીનવી લીધું હતું. આ વિરોધ પ્રદર્શન અંગે પાટણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ મિલન પટેલે જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ સ્તરે એઆઈની અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની છબી ખરડવાનું કામ કરી રહ્યા છે. એઆઈ સમિટ દુનિયાભરમાંથી આપણા 200 દેશના આગેવાનો આપણા ભારતના મંડપની અંદર આવ્યા હતા. એ પ્રસંગે દેશ વિરોધી તત્વો પૂરી સમિટનો વિરોધ કરીને દુનિયાની અંદર ભારતનું નામ કઈ રીતે ખરાબ થાય, જેમની માનસિકતા જ પહેલેથી દેશ વિરોધી છે, એવા લોકો આજે વિરોધ કરી અર્ધનગ્ન હાલતમાં મંડપમાં ઘૂસ્યા હતા. એ સંદર્ભે પાટણ જિલ્લા તરફથી આજે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.